અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે। 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાને મંદિરમાં સ્થાપિત કરાશે, ત્યારે રામ ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે। ગુજરાતથી પણ આ શુભ અવસરે અનેક સંતો, મહંતો અને ભક્તો અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ફ્લાઇટનું સંચાલન 11 જાન્યુઆરીથી થશે। આની વ્યવસ્થા ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા કરવામાં આવી છે, જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે। આ ડાયરેક્ટ ફ્લાઇટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી થશે અને ફ્લાઇટનું ઉતરાણ અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ પર થશે। આ ફ્લાઇટ માટે ભક્તોને મહત્તમ ભાડું 3,999 ચૂકવવાનું રહેશે। ફ્લાઇટ ઓછામાં